આજે જ પહોંચાડીશ અને તમારી લાગણીની 100% નોંધ લઉં છું અને આજે મારા તરફથી અહીંથી 100% રજૂઆત થઈ. થેન્ક યુ. લોકશાહી છે, લોકશાહી ઢબે ચાલતું અમારું આંદોલન જે છે એમાં ક્યાંય અમે ક્યાંય તોડફોડ હું અમૃત રીતે સ્વીકારું છું તમે અમારા પરિવારના છો. પણ પરિવારના સાથે જયારે આ વર્તન થાય છે એ જે આજે છેલ્લા 3 દિવસથી જે રીતે હવે આક્રમક મોડમાં આવ્યું છે, હવે એ કોના ઈશારાથી કેમ આવ્યું છે અમને ખબર નથી. અમે ચાલીએ છીએ લોકશાહી ઢબે. કાં આપ દબાવવા માંગો છો, કાં આને ઈરાદાપૂર્વક કોઈ ઉશ્કેરવા માંગે છે. નક્કી કંઈક આપ કરો કે અમારે કયા રસ્તે જવાનું છે. અમે આપની સાથે રહીને ત્યારે અમારી આપને ખાસ લાગણી છે કે અમારી જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે એ રજૂઆતને સંતોષકારક આપ સાંભળો અને બિનજરૂરી જે બળ પ્રયોગ થઈ રહ્યો છે, અપમાન જે થઈ રહ્યું છે અને ખોટા ઉશ્કેરણીજનક કાર્યો ન થાય એવી અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ કે જેથી કરીને અરસપરસની આપલેમાં ખૂબ જ એક સુલભભર્યું સારું કામ થાય. એમની સાથેનો જે વ્યવહાર અત્યારે જે થઈ રહ્યો છે એ વ્યવહાર થોડો એવો છે કે જે અમારી ગરિમાને ઠેસ પહોંચાડે છે. અમારી જે માન અને મર્યાદા જે છે, અમારી પાક છે, અમારી માન મર્યાદા છે, અમારું મહત્વ છે અને અમારા બહેનો દ્વારા જે એમને માથે ઓઢેલું છે એ એમને પૂરેપૂરું જે સમાજની અંદર તમે જોતા હશો કે બજારની અંદર ક્ષત્રિયની દીકરી, ક્ષત્રિયનો પરિવાર નીકળે તો કોણ છે એ ખબર પડી જાય એ સ્વાભાવિક છે અને આપ જાણો છો. એવા સમયની અંદર અત્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે જ્યાં જે સ્ટાફ ઉભો રાજકોટની સંસ્થા અમારી આજે રાજકોટની અગ્રગણ્ય લીડિંગ 14 સંસ્થાઓના ખાલી પ્રતિનિધિને બોલાવ્યા છે. બહુ મર્યાદિત સંખ્યામાં અહીંનું પણ જે ડિસિપ્લિન ડેકોરમ જળવાઈ રહી એ રીતે આયોજન અમારા ભાઈ શ્રી ટીકુભાઈ છે કર્યું છે. ખાસ અમારી વિનંતી થઈ રહ્યો છે અને અમારો જે પાઘનો અને અમારી જે મર્યાદાનો જે ઉલ્લંઘન કરવામાં જે આવી રહ્યું છે એ ખૂબ જ અમારા માટે નિંદનીય છે અને અમે બધા એ બાબતે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે અમારા પરિવારની આ દશા શા માટે. આ સમાજે જ્યારે સર્વસ્વ અર્પણ કર્યું છે અને તમામે તમામ સમાજ એકદમ ગરિમાપૂર્ણ જીવે છે. પોતાના રાજકોટ શહેર એવું છે કે પોતાના દરેક વ્યવસાય સાથે જોડાયેલો આ સમાજ છે. તે પછી સારા ઓફિસર તરીકે હોય તો રાજકોટમાંથી છે, સારા બિઝનેસમેન હોય તો પણ રાજકોટમાંથી છે અને સારા રાજવી તરીકે હોય તો પણ એ રાજકોટમાંથી છે અને રાજકોટના આજુબાજુના તમામ રજવાડાઓ રાજકોટમાં છે. આપને બહુ સારી રીતે ખ્યાલ છે કે તમામ સમાજ સાથે આપનું એટેચમેન્ટ છે, આ બધાનું એટેચમેન્ટ છે. તો એની અંદર હાલમાં જે પરિસ્થિતિ જે છે અને જે વિસ્તાર જે વસ્તુ અમારું પ્રતિક જ છે, અમારા પેરી નીકળવાનું છે. પણ હવે તમે ભાજપ અમારા માટે કાયમથી સોનાની છરી જ હતી, પણ સોનાની છરીને ભેટમાં રખાય, પેટમાં ન થઈ જશે તો ત્યારે લાખોની સંખ્યાને રોકવી અમારા માટે અઘરી થઈ જશે. આશાપુરા માતાજીને પ્રાર્થના કરી અને સુખદ અંતાવે. દરેક સમાજના લોકો એવું ઈચ્છતા હોય, આપ પણ ઈચ્છતા હોય, અમે પણ ઈચ્છતા હોય. હું યોગ્ય છે કે આપની 100% આજે જ લાગણી પહોંચાડીશ. પણ પોતે જ ખેલની લીધી એમ કે ભાઈ આ ભાજપ સરકારને નુકસાન થાય છે કે માફી માંગી ત્યારે કેમ કીધું કે ભાજપ સરકારને નુકસાન થાય છે એટલે બરાબર માફી એટલે માંગુ છું. તો અત્યારે ભાજપ સરકારને રાષ્ટ્રીય લેવલે 22 કરોડ ક્ષત્રિય મતદારો છે જે અત્યારે 5 રાજ્યોમાં તો પહોંચી ગયું, રાજસ્થાન, MP, UP. તો એવું સમજાવો કે તમારી ભાજપ સરકારે ના સમજાવે કે તમે તમારી ઉમેદવારી જાતે પાછી ખેંચી લ્યો અને ખેલદિલી બતાવો, પછી એને માફી નથી માંગવી. એની ઉમેદવારી પાછી ખેંચાણી એટલે અમારી જે કોર કમિટી છે અને બધી સંસ્થાઓ છે એ અમે આવી રીતે ટીવી મીડિયામાં અથવા તમે બરાબર છે વિડીયો કોન્ફરન્સ કરી અને બધાને કહેશું કે આપણું સુખદ સમાધાન થઈ ગયું છે. મળ્યા, જામનગર મળ્યા, ત્યાં સુરનગર મળ્યા, આ 2 પ્રશ્ન માટે તો અત્યારથી આ ઉશ્કેરણી જનક થઈ જશે તો ત્યારે લાખોની સંખ્યાને રોકવી અમારા માટે અઘરી થઈ જશે. આશાપુરા માતાજીને પ્રાર્થના કરી અને સુખદ અંતાવે. ભાજપના પ્રમુખ છો અને ક્ષત્રિય સમાજથી ખૂબ નજીક છો અને દરેક વ્યક્તિને, સંસ્થાઓને અને વ્યક્તિગત બધાને આપ ઓળખો છો. આપણી પાસે આવવાનું કારણ એમ છે કે ભાઈ જામનગરમાં બનાવ બન્યો તો રાજકોટમાં કેમ? તો રાજકોટમાં રૂપાલા સાહેબ લડે છે એટલે તમારે રૂપાલા સાહેબ એટલે તમે એટલે ભાજપ.
અમે ભાજપના વિરોધી નથી. આપનો જ્યારે જ્યારે ફોન હોય છે તો ભાજપ કાર્યાલયનું ઉદઘાટન હોય તો પણ અમે આવ્યા છીએ. બરાબર છે. તમારા સંસ્થાના કોઈ કાર્ય હોય, દીકરાનું ઘર હોય કે વાલુડી દીકરી હોય તો પણ અમે તમારી સાથે તન મન ધનથી રહ્યા છીએ. તમારી પાસે અમે આ ક્ષત્રિય સમાજની બધી સંસ્થાઓ ધ્યાન દોરવા માટે આપના પાસે આવ્યા છીએ કે આપ ઉપર રજૂઆત કરો કે પાઘડી ને સાડી ને હવે જો ત્યાં સુધી વયું જશે, બરાબર છે, તો રાજપૂત સમાજનું એક તો ભયંકર અપમાન રૂપાલા સાહેબે કર્યું છે અને આવા બનાવ બનશે તો અમે અપીલો કરી છે અમારા યુવાનોને, બરાબર છે, કે કાયદાની મર્યાદામાં રહીને કરવાનું છે. બરાબર છે. અમારા પોલીસ કમિશનર અને ડીએસપી સાહેબ અમારા ટીકુભાઈને બધા તે દિવસે 120 કલમ લગાડી ત્યારે રજૂઆત કરી એટલે 120 કલમ કાઢી નાખી. તો પોલીસ સાથે અમારે ઘર્ષણમાં નથી ઉતરવું, કારણ કે પોલીસ અને અમે સામે આવીએ એવું ઈચ્છતા નથી. પોલીસ એટલે કાયદો, કાયદાની મર્યાદામાં અમારે કામ કરવું છે. હવે આવા બનાવ બને, ગઈકાલે પાઘડીનો જે બનાવ બન્યો આપે જોયો, બરાબર છે, ગઈકાલે સાડીમાં અમારા બેનની માથેથી ઉતરી જાય અને જેમ તે ઢસડીને લઈ જાય તો એ ઢસડીને લઈ જાય કેટલી હદે વ્યાજ છે. તો આનો ઉશ્કેર એટલો બધો થશે કે પછી બહેનો અને રાજપૂતોની રોડ ઉપર આવી ગયા છે, પછી અમારા કંટ્રોલમાં નહીં રહે અને એની સંપૂર્ણ જવાબદારી રૂપાલા સાહેબની અને ભાજપ સરકારની રહેશે. અમે ભાજપના વિરોધી નથી. આપ જાણો છો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જ રહ્યો છે. મોદી સાહેબને પણ અમે ચાહક ને ફેન છીએ, બરાબર છે. અત્યારે માત્ર ને માત્ર અમારો એક કોઈ પક્ષ નથી. અમે અહીંયા પણ એમ કીધું છે પાટીદારને ટિકિટ આપો, પાટીદારની દીકરીને ટિકિટ આપો, તો એની ચૂંટાવાની જવાબદારી રાજપૂતો અને રાજપૂતાણી. એટલે અમે કોઈ પક્ષની ટિકિટ માટે પણ આ લડાઈ નથી, માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની માટે જ આ લડાઈ છે. અને આ લડાઈમાં જો આવા અવરોધો ઉભા કરશે અને સમાજમાં વધારે અમે રોકવાની કોશિશ કરી અને ઉશ્કેરવાની કોશિશ કરશે તો પરિણામના જે ભયંકર આવશે એના નિમિત્તે બનશે. એટલે અમને નમ્ર નિવેદન કરવા માટે આવ્યા છીએ કે આવા બનાવ ન બને. જામનગરમાં રજૂઆત થઈ, અત્યારે સુરેન્દ્રનગરમાં પણ આઈકે સાહેબને કીર્તિ રાણા આવ્યા તેની સાથે રજૂઆત થઈ. પણ આ ભાજપ શહેરના પ્રમુખ છો અને ઉમેદવાર પણ અહીંના જ છે, એટલે આ ભાજપ સરકારનું ઉપર ધ્યાન દોરો કે આવા બનાવ બનશે તો રાજપૂતમાં વધારે ઉશ્કેરણી થાય અને એના તમે સાક્ષી છો, બરાબર છે, કે રાજપૂતો ભાજપ સાથે છે એનો હું સાક્ષી છું. એટલે એ રીતે આપ રજૂઆત કરો એવું મારું નમ્ર નિવેદન છે બધી સંસ્થાઓ હતી. હું એટલું વચન આપું. આજની રજૂઆતમાં તો ખાસ એટલા માટે જ આવ્યા હતા કે જે કાંઈ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે, જે કાંઈ ડિમાન્ડ છે એ ગરિમાપૂર્ણ સમાજની ડિમાન્ડ છે અને ગરિમાપૂર્ણ રજૂઆતની અંદર કોઈપણ પ્રકારનો બળ પ્રયોગ કરી અને સંસ્થાનું કે સમાજનું કે રાજકોટનું વાતાવરણ બગાડવામાં ન આવે અને બધા સુલેભર્યા વાતાવરણથી અને સલાહ સૂચનથી અને વાતના દોરથી આ કાર્યવાહીનો અંત લે આવે એવી માટેની રજૂઆત છે. ખાસ કરીને 16 તારીખે મહાસંમેલન રાખવામાં આવ્યું છે, શું કહેશો? 16 તારીખનું મહાસંમેલન એટલા માટે જ છે કે જે આપ જાણો છો, આટલા સમયથી તમે જોઈ રહ્યા છો કે આ મહાસંમેલન એક ગરિમા માટેનું છે. આ મહાસંમેલન જે છે એ મહાસંમેલન માત્ર કોઈ પક્ષનો વિરોધ નથી, કોઈ જ્ઞાતિનો વિરોધ નથી, માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજને હલકા ચિતરવાનો જે પ્રયત્ન કર્યો છે એની માટેનો છે. અને કોઈ નાની વ્યક્તિ બોલી હોય, કોઈ અબુધ વ્યક્તિ બોલી હોય તો વાંધો નથી, પણ એક બુદ્ધિજીવી વ્યક્તિ, રાષ્ટ્રીય નેતા અને રાષ્ટ્રીય જ્યારે હોદ્દેદાર બોલે ત્યારે આની અસર સમાજ ઉપર થાય અને એક સમાજને ખુશી કરવા બીજા સમાજની લીટી નાની કરવામાં આવે એ આપ સમજી શકો છો કે આ બાબતે નાના છોકરાને બે ભેગા હોય અને જો એની વચ્ચે એકને ચોકલેટ આપે ને એકને ન આપે તો એનું વર્તણૂક કેવી હોય છે આપ જોઈ શકો છો. ત્યારે આ તો બુદ્ધિજીવી સમાજો સાથેની થયેલી ખિલવાડ છે, તો એનું પરિણામ શું આવે એ સ્વાભાવિક છે. રાજકોટના ક્ષત્રિય સમાજના મોવડીઓ, આગેવાનો અને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણીઓ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આવેદનપત્રના સ્વરૂપમાં એમની લાગણી વ્યક્ત કરવા આવ્યા હતા. એમની લાગણીની સાદર નોંધ લીધી છે. એમની જે કાંઈ લાગણી છે એ પ્રદેશના મોવડીઓ સુધી આજે હું પહોંચાડીશ અને એ લાગણીને યોગ્ય એમનો પ્રતિસાદ મળે એ દિશામાં કાર્યવાહી કરીશ. આવેદનપત્રમાં ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓની જે મર્યાદા છે એ મર્યાદા જળવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં બધાને સમાન ન્યાય મળે એ પ્રકારની એમની લાગણી છે. એ લાગણી હું ચોક્કસ આજે મોવડીઓ સુધી પહોંચાડવા. એ અત્યારે કેવું વહેલું છે, મારા માટે મોવડી સુધી જાણ